નવસારી મહાનગરપાલિકાએ તાજેતરમાં પોતાના ફેસબુક પેજ પર શહેરના રસ્તા સુધારણા કામ અંગેની પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટ દ્વારા મહાનગરપાલિકાએ પોતાના ક્ષેત્રના કેટલાક વિસ્તાર કંઈક વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શહેરીજનોએ પોતાના વિસ્તારની સમસ્યા જણાવી મહાનગરપાલિકાનો આ પ્રયાસ ઉલટો પડી ગયો હતો। નવસારી મહાનગરપાલિકાએ તાજેતરમાં પોતાના ફેસબુક પેજ પર શહેરના રસ્તા સુધારણા કામ અંગેની પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટ દ્વારા મહાનગરપાલિકાએ પોતાના ક્ષેત્રના કેટલાક વિસ્તાર કંઈક વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે મહાનગરપાલિકાની આ વાહવાહી લૂંટવાનો દાવ શહેરીજનોએ ઊંધો પાડ્યો હતો। શહેરીજનોને પોતાના વિસ્તારની સમસ્યા જણાવી હતી તો કેટલાક લોકોએ મહાનગરપાલિકાને હાથ જોડીને કહ્યું હતું કે અમારા વિસ્તારનું પણ ધ્યાન આપો। મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલી આ પોસ્ટ હેઠળ શહેરીજનોની મોટી સંખ્યાએ પોતાની ટિપ્પણીઓ દ્વારા મહાનગરપાલિકાના દાવા પર પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા। કેટલાક લોકોએ લખ્યું કે વાસ્તવિક સ્થિતિ તો બિલકુલ અલગ છે અને વિસ્તારોમાં રોજની હાલત દયનીય છે। ઉખડેલા રસ્તાઓ અને ખાડાઓને કારણે લોકો પરેશાન છે। શહેરના નાગરિકો દ્વારા આપવામાં આવેલી આ નકારાત્મક પ્રતિસાદ બાદ મહાનગરપાલિકાએ કેટલાક શબ્દોમાં ફેરફાર કરીને તે પોસ્ટ ડિલીટ કરવાની ચર્ચા પણ ચાલી રહી છે। આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ જમીન સ્તરે રસ્તા સુધારણા બદલ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં હડબડી બતાવી છે। ફેસબુક પર મુકાયેલી પોસ્ટમાં લખાયેલ હતું કે રસ્તાઓની ગુણવત્તામાં સુધારા, તે સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટવાનો પ્રયાસ ભારે પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।